તો જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન 11 થી 15 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે। ત્યારે ભવનાથ પ્રવેશ દ્વાર પાસે આનંદ આશ્રમમાં અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવશે। ત્યારે ભાવિકો માટે રહેવા, ઉતારા અને ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે મહાશિવરાત્રી મેળાને મિની કુંભનું સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો મહંત સંધ્યાગીરી બાપુએ ભાવિકોને અન્ન ક્ષેત્ર અને ઉતારાનો લાભ લેવા અનુરોધ કર્યો છે। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। હું સંધ્યાગીરી ગુરુ કમલાગીરી આનંદ આશ્રમના મહંત। આનંદ આશ્રમ ભવનાથ પ્રવેશ દ્વારની એક્ઝેક્ટ બાજુમાં આવેલો છે। આજરોજ શિવરાત્રિના મેળા નિમિત્તે આપ સૌ જાહેર જનતાને મારી પ્રાર્થના છે કે માનનીય હર્ષ સંઘવી સાહેબ શ્રી દ્વારા આ મેળાને ભવ્યથી ભવ્ય માહોલથી સજાવવા માટે અને ભજન અને ભોજનનો મેળો કરી અને આ મેળાને આખા ભારત વર્ષમાં યાદગાર મેળા તરીકે બનાવવા માટે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા છે। અને મેળો એક યાદગાર બની જાય એવી જ પ્રક્રિયાઓથી અહીંના તંત્ર દ્વારા, સરકાર દ્વારા ખૂબ સારી સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે। તો આપ સૌ આ મેળો માણીને અને સૌ લાભ લઈ અને મેળાનો અને સાધુ સંતોનો જે ભાવ છે, ભક્તિ છે, એ ભક્તિમાં તમે ડૂબીને અને સમાજમાં એક સારી પ્રશંસા લાયક આ મેળાની છાપ ઊભી કરો અને વધુમાં વધુ લોકો આ મેળાને માણે એવી મારી પ્રાર્થના છે। ઓમ નમો નારાયણ। આનંદ આશ્રમની અંદર 3 ટાઈમ જમવાની માટે વ્યવસ્થા છે, રહેવા માટે વ્યવસ્થા છે, નાવા ધોવા માટે વ્યવસ્થા છે। એટલે જે કોઈને જે કાંઈ તકલીફ હોય તો આવીને અહીંયા અન્ન ક્ષેત્રમાં પ્રસાદ પણ લઈ શકે છે અને નાવા માટેની પણ વ્યવસ્થા છે। તો આપ સૌને પધારવા મારી નમ્ર અરજ છે।